ઉત્તર ભારતની સ્થિતિ કઈ હદે કેટલા સમયથી બગડી રહી છે સુપર પ્રાઇમ ટાઈમમાં આપણે સતત તેની ચિતાર આપના સુધી અમે રજૂ કરી રહ્યા છીએ પણ આજના જે લેટેસ્ટ તાજા સમાચાર અંગે શું છે સૌથી પહેલા તેની વાત કરી લઈએ પછી વિસ્તારથી વાત કરીશું। જમ્મુ કાશ્મીરમાં વધુ એકવાર વાદળે ગર્જના એવી કરી અને કાળા ડિબાંગ વાદળો જે ઘેરાયા અને એક જગ્યાએ વાદળ ફાટ્યું અને કઈ હદે વિનાશ આપ જુઓ કુદરતનો કહેર એવો છે પ્રકોપ એવો છે 40 લોકોના મોત થઈ ગયા અને 100 લોકો હજી પણ લાપતા છે ક્યાં હશે તેનો કોઈ અંદાજો નથી। આ પાણીના વહેણમાં પૂરમાં કોની શું સ્થિતિ હશે તે તમામ બાબતોને લઈને હાલ તો એ સવાલ જે છે તે એ સમયના ગર્ભમાં છે પણ અત્યાર સુધી 40 કરતાં વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે। આ એક સૌથી મોટી બાબત કહી શકાય ચિંતાજનક બાબત કહી શકાય અને આ આંકડો રીતસરનો જે છે તે ડરાવી રહ્યો છે પણ આકાશી આફત ન માત્ર જમ્મુ કાશ્મીર અને તેની સાથે આખાએ એ પહાડી રાજ્યોમાં જ્યાં ફેલાયું છે અને આપણે બે તસવીર પહેલા સૌથી પહેલા આપણે બતાવી દઈએ। અત્યારના છેલ્લા કેટલાક 24 થી 48 કલાકમાં આ બે રાજ્યો એવા છે અને આ બંને રાજ્યોમાં જ્યાં કઈ રીતે આ વાદળ ફાટ્યું છે તેમાં સૌથી પહેલા વાત કરીએ હિમાચલ પ્રદેશની। હિમાચલ પ્રદેશમાં જુઓ નજર કરો તો ત્યાં તમામ જગ્યા પર તબાહીનું મંજર દેખાઈ રહ્યું છે। ગાડી પણ કઈ રીતે પાણીમાં તણાઈ રહી છે તે પણ અમે આપને આ રેડ માર્કિંગ થ્રુ બતાવી રહ્યા છીએ। આપ જુઓ આ આકાશી ગર્જના એવી થઈ વાદળ એક જગ્યાએ ફાટ્યું અને વાદળ ફાટવાના કારણે બધે જ તબાહી ન માત્ર હિમાચલ પ્રદેશ પણ જમ્મુ કાશ્મીરમાં પણ અમે આપને બતાવી રહ્યા છે જ્યાં માટીનું ધોવાણ થાય છે ભૂસ્ખલન જે લેન્ડસ્લાઇડનો જે સૌથી મોટો ખતરો જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય છે અને આ લેન્ડસ્લાઇડ થયું છે એટલે કે પહાડનો કોઈ એક ભાગ છે જે તૂટ્યો અને જેવો નીચે પડે છે અને ત્યારબાદ જે રસ્તો ત્યાંથી નીકળતો હતો અને રસ્તામાં બધે જ માટી પથ્થરો આ જ બધું થઈ જાય છે અને તેના કારણે અવરજવર પર ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। જુઓ લોકો કઈ રીતે આ કાટમાળ હટાવી રહ્યા છે। બીજી બાજુ છે જ્યાં લોકો પણ ઊભા રહી ચૂક્યા છે કારણ કે હવે આગળ વધી શકાય કેમ નથી આગળ વધવું એક રીતે મોતને આમંત્રણ આપવા સમાન છે અને બરાબર કહી શકાય। આ સ્થિતિ અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે। 2 દિવસ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાં આ જ પ્રકારની હાલત હતી। આપ જુઓ વાદળ ફાટે છે અને ત્યારબાદ શું થાય છે એ આપણે હિમાચલ પ્રદેશમાં પણ જોયું સાથે લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન થયું અને ભૂસ્ખલનને કારણે તમામ જગ્યા પર તબાહી જ તબાહી થઈ ગઈ। હવે આ તમામની વચ્ચે લોકોને રહેવું કેવી રીતે ત્યાંના જે સ્થાનિકો છે ત્યાંના જે લોકો રહીશો છે તેઓ કહી રહ્યા છે કે ભાઈ આ સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે તેમાંથી તેઓ નીકળી રહ્યા છે પસાર થઈ રહ્યા છે પણ આ કુદરતનો કોપ છે અને કુદરતના પ્રકોપની સામે માનવી લાચાર છે માનવી બેબસ છે અને અત્યારે બસ સ્થિતિ સામાન્ય થાય તેની જ અત્યારે રાહ જોવામાં આવી રહી છે।